સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદમાં દિકાંટા પંચભાઈની પોળ પાસે આવેલી એક કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોસ્ટ ઓફિસ અને રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી ગવર્મેન્ટ ટેલર્સ મટીરીયલ અને રજની ટેલર્સ સુધી આગ ઝડપથી ફેલાતા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા। અમદાવાદમાં પોળ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જે કપડાની દુકાનમાં આગે પ્રચંડ કર્યું હતું, જે જ્યાં ફાયર ગાડીઓ બોલાવી હતી અને ઘટના સ્થળ પર ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી અને પોસ્ટ ઓફિસ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગથી દુકાનોમાં ભારે નુકસાન સર્જાયું છે, જે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જે અમદાવાદમાં દિકાંટા પંચભાઈની પોળ પાસે આવેલી એક કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોસ્ટ ઓફિસ અને રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી ગવર્મેન્ટ ટેલર્સ મટીરીયલ અને રજની ટેલર્સ સુધી આગ ઝડપથી ફેલાતા ચકચાર મચી ગઈ હતી અને ફાયર બ્રિગેડે 4 ગાડીઓ બોલાવી હતી અને ઘટના સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। અમદાવાદ પોળ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં કપડાની દુકાનમાં આગે પ્રચંડ ફેલાવ્યો હતો, જેમાં 4 ફાયર ગાડીઓ બોલાવવામાં આવી હતી અને ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં મેળવવામાં આવ્યો હતો। જે પોસ્ટ ઓફિસ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગથી દુકાનોમાં ભારે નુકસાન સર્જાયું હતું।